નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવ મહિમા એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ચાલુ શ્રાવણ મહિનો શરૂઆત થવાની છે અને શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિ કરવા માટેનો ઉત્તમ સમય. શિવની ભક્તિ આખા શ્રાવણ મહિનામાં થતી હોય છે. શિવનું પૂજન અર્ચન નામ સ્મરણ એમનું કંઈ ગુણગાન ગાવાના કોઈ પણ રીતે શિવની ભક્તિ થઈ શકે છે. આ જ રીતે શિવની ભક્તિ કરવી જોઈએ ને આ જ રીતે પૂજન કરવું જોઈએ એવું કંઈ છે નહીં. દેવાના દેવ મહાદેવ આપણો ભાવ જુએ છે, આપણો ભાવ જુએ છે અને આપણા ઉપર એમની કૃપા ઉતરતી હોય છે. ચાહે તો સાકાર સ્વરૂપમાં આપણે એમની પૂજન અર્ચન કરીએ કે નિરાકાર સ્વરૂપમાં, બંને રીતે ચાલી શકે છે. શિવની ભક્તિ કરવા માટે મંદિરમાં જઈએ અને બિલીપત્રો 1000 કે લાખ ચડાવી દઈએ કે દૂધના અભિષેક કરી દઈએ કે અમુક ફૂલના શણગાર કરી દઈએ અને આપણા ઉપર શિવ કૃપા વરસાવશે એવું કંઈ છે નહીં. ભાવથી, સમર્પણ ભાવથી ભક્ત ભોલેનાથને એક જ બિલીપત્ર આપણે અર્પણ કરીએ તો પણ માની લે છે. અને એ પણ ના હોય તો એક લોટી પાણી એ પણ ચાલી શકે છે. આ દેવોના દેવ મહાદેવ છે. પાણીની એને જરૂર નથી, પાણી ચડાવો એને જરૂર નથી, એને ફૂલ ચડાવો એને જરૂર નથી, બિલીપત્ર ચડાવો એને જરૂર નથી. આપણો ભાવ છે એટલે આપણે એમને ચડાવીએ છીએ શિવ માટે. શિવ પ્રત્યે આપણને લાગણી છે, શિવને આપણે અંદરથી ઉમળકો થાય છે કે શિવને આટલું આપણે કરીએ. અને જે લોકો કંઈ નથી કરી શકતા એવા વ્યક્તિઓ શિવની માનસ પૂજા, શાસ્ત્રમાં શિવ પુરાણમાં શિવની માનસ પૂજાનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. શિવ માનસ પૂજા બહુ સારું છે. શિવ માનસ પૂજા મનથી શિવનું પૂજન અર્ચન કરવું. હવે મનથી શિવનું પૂજન અર્ચન કરવાનું એટલે મન શિવની સાથે જોડાઈ જશે. કારણ કે આપણે જે બાહ્ય પૂજા અર્ચા કરીએ છીએ તે પણ મનથી જ કરીએ છીએ. મન જ મોક્ષનું કારણ છે. મનથી મોક્ષ થાય છે. મનથી ભક્તિ કરીએ છીએ, મન અંદરથી. તો મન જ્યારે માનસ પૂજામાં જોડાઈ જશે પૂજામાં તો એનું વિશેષ ફળ મળતું હોય છે શિવની માનસ પૂજા કરવામાં. જે લોકો જઈ શકે છે, પૂજન અર્ચન કરી શકે છે, શાસ્ત્રના નિયમ પ્રમાણે કંઈ પણ કરી શકે છે એ લોકોને પણ કરી શકાય છે. એ પણ મનથી જોડાય છે. પણ જે લોકો કંઈ નથી ને એમ મનમાં રહી જાય કે મારાથી આ ન થયું અને હું રહી ગયો, મારે પણ આ પૂજન અર્ચન કરવું જોઈએ પરંતુ મારી પાસે આવી શક્તિ નથી, તો એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભગવાનનું શિવનું નામ સ્મરણ પૂજન અર્ચન ભાવથી માનસિક જેને કહેવાય શિવ માનસ પૂજા, તો એ પણ કરી શકાય છે. બહુ સારું વાત છે. તો આ બધી વાતો છે. વાત તો બધી જેટલી કરીએ એટલી ઓછી છે શિવને માટે. પણ દેવોના દેવ મહાદેવ, આજે હું વાતો કરું છું તો આપણી શ્રવણ ઇન્દ્રિય, આ જે મન છે તે શિવને પ્રત્યે થોડુંક જોડાયું. તમે સાંભળો છો તો તમારું પણ અંદરથી મન શિવ પ્રત્યે થોડુંક અંદર જોડાયું. એનો બેનિફિટ તો મળવાનો જ છે. મને પણ મળશે ને તમને પણ મળશે. બિલકુલ નિશ્ચિત રહેજો. દેવોના દેવ મહાદેવ
બધું સાંભળે છે, જુએ છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.